નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે લેવાયેલ તત્વજ્ઞાનનું ફેબ્રુઆરી 2025 એટલે કે 28 ફેબ્રુઆરી 2025ના તત્વજ્ઞાન વિશેનું જે પેપર લેવાયું છે એ પેપરનું આજે સોલ્યુશન કરીશું. આપણે જે ભવિષ્યવાણી કરી હતી એમાંથી લગભગ જોવા જઈએ તો 65 માર્ક્સનું તમારે પૂછાઈ ગયું છે અને એ આપણે જે આપ્યું હતું એ પરફેક્ટ સાબિત થયું છે. તો હવે આપણે સોલ્યુશન જોઈએ તો શરૂઆત કરીએ છીએ. પહેલો જ વિકલ્પ છે એમસીક્યુ છે કે મૂળભૂત કારકો કેટલા છે? તો મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? 5 છે. પછી પી સમુચ્ચય ક્યુ વિકલ્પ નિષેધ પી ના સત્યતા કોષ્ટકમાં કેટલા આધસ્તંભ આવે? તો આધસ્તંભ કેટલા આવે? 2 જ આવે, કારણ કે 2 જ આધાર વિધાનો સાદા વિધાનો છે. ત્રીજું, જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય? તો તે દલીલ પ્રમાણભૂત જ હોય. એના પછી ચોથું, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો 1 જ હોય છે. બરાબર. એના પછી જોઈએ તો કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? તો કે એમટીનો નિયમ કહે છે. એના પછી જોઈએ છઠ્ઠું, તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી પી. તો આ નિયમને શું કહેવાય છે? તો કે ડીએસનો નિયમ છે. કયો છે? ડીએસનો છે. એના પછી સાતમું, સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહે છે? સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહે છે. શું કહે છે? પક્ષપદ કહે છે. એના પછી જોઈએ આઠમું, કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને આવે છે? તો એ કઈ આકૃતિ બને છે? ત્રીજી આકૃતિ બને છે. એના પછી જોઈએ તો કે સરખા સંયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે. આ વાક્ય શું સૂચવે છે? તો આ વાક્ય આપણને શું સૂચવે છે? તો આ વાક્ય પ્રકૃતિની એકરૂપતા સૂચવે છે. એના પછી જોઈએ કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? તો વૈજ્ઞાનિક વ્યાપ્તિ એ કાર્યકારણ સંબંધ સ્થાપે છે. એના પછી 11મું, ભારતીય તર્કશાસ્ત્રમાં નૈયાયિકોએ કેટલા પ્રમાણનો સ્વીકાર કર્યો છે? તો કે 4 પ્રમાણનો સ્વીકાર કર્યો છે. એના પછી એક બાબતની હાજરી સાથે બીજી બાબતની હાજરી હોવી એ અન્વય બતાવે છે. શું બતાવે છે? અન્વય બતાવે છે. પછી હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો વર્ણનાત્મકતા છે. કઈ છે? વર્ણનાત્મકતા છે. પછી કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? તો વિદ્યારૂપી ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે. રિલિજિયન શબ્દનો અર્થ શું થાય છે? તો ફરી બાંધવું થાય છે. પછી નિરંતર પ્રાર્થના કરતા રહો આ યજ્ઞા બાઇબલની છે. કોની છે? બાઇબલની છે. પછી જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે? તો શીખ ધર્મ એ અર્વાચીન ધર્મ છે. એના પછી ન્યાય ભાવના એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે? ન્યાય ભાવના એ યહૂદી ધર્મનો નૈતિક સિદ્ધાંત છે. 5 યમમાં મુખ્ય યમ કોને માનવામાં આવે છે? જે 5 યમ છે એમાં મુખ્ય યમ અહિંસાને માનવામાં આવે છે. એના પછી અષ્ટાંગ યોગના બહિરંગો કેટલા છે? તો અષ્ટાંગ યોગ છે એના બહિરંગો કેટલા છે? તો 5 છે. કેટલા છે? 5. તો તમારે 20 એમસીક્યુમાંથી કેટલા હાચા પડે? આપણા જે ભવિષ્યવાણી કરી હતી એમાંથી પરફેક્ટ 12 એમસીક્યુ પૂછાઈ ગયા છે. બરાબર. હવે એના પછી સેક્શન બી ની વાત કરીએ. એક વાક્યના પ્રશ્નો. તો કે જેના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવા પ્રતીકને શું કહેવાય? વિધાન પરક પરિવર્તી કહેવાય છે. પછી દલીલનું મૂલ્યાંકન 2 જ ભાષામાં થાય, કહો તો પ્રમાણભૂત, કહો તો અપ્રમાણભૂત. પછી સોપાધિક સંવિધાનના લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? HS નો નિયમ કહે છે. એના પછી જોઈએ તો કે સંવિધાનમાં ફલિત વિધાનના વિધેય પદને શું કહેવામાં આવે છે? સંવિધાનમાં ફલિત વિધાનના વિધેય પદને શું કહેવામાં આવે છે? બરાબર. આ તમે કમેન્ટ કરીને જણાવજો. એના પછી કયા નિયમને આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે? તો કે જે કાર્યકારણનો નિયમ છે એના આધારે કહી શકાય. પંચાવી અનુમાનમાં 5મો અવયવ કયો છે? તો કે જે નિગમન છે એ 5મો અવયવ છે. બરાબર. એના પછી જોઈએ કેન્ટ કયા મૂલ્યને અગ્રતા આપે છે? તો સત્યમ, શિવમ અને સુંદરમના મૂલ્યોને અગ્રતા આપે છે. સ્નેહનું બીજું નામ શું છે? સ્નેહનું બીજું નામ ભક્તિ છે. શું છે? ભક્તિ છે. પછી ત્રિપિટક એ કયા ધર્મનો ધર્મગ્રંથ છે? તો ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ છે. પછી ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું કયું છે? તો યોગ એ ભારતે આપેલું વિશ્વને અમૂલ્ય નજરાણું છે. સેક્શન સી ની વાત કરીએ તો પણ વિકલ્પનનું સત્યતા કોષ્ટક રચો. એના પછી સૂર્ય ગરમ છે અને ચંદ્ર શીતળ છે આ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કરવાની હતી. એના પછી દલીલ પ્રમાણભૂત ખાલી જગ્યા પૂરી અને એના સ્થાનાપતિ નિદર્શનો આપણે જે આઈએમપી આપ્યા હતા એમાંથી જ આવે છે. પછી સિમ્પના નિયમનું કથન અને રૂપ લખવાનું હતું. સંવિધાનની આકૃતિઓ કેટલી છે અને તેના નામ જણાવવાના હતા. પછી નીચે આપેલી સંવિધાન આકૃતિ ભેદ ઓળખાવાનો હતો. બરાબર. એના પછી આગળ જોઈએ તો કે ખાસ વ્યાપ્તિકરણના તાર્કિક આધારો કેટલા છે અને કયા કયા આપણે આઈએમપી આપ્યું હતું. અવિના ભાવ સંબંધનો શબ્દાર્થ સમજાવો.
શારીરિક મૂલ્યોના ઉદાહરણ સમજાવો, ઉત્પાદકનું મૂલ્ય અને લક્ષણ ઉદાહરણ આપો, મનુષ્ય અને પ્રાણીમાં કઈ બાબત સામ્યતા જોવા મળે છે, આ પણ આપણે IMP આપેલું જ હતું, ધાર્મિક જીવનનું આ પણ આપેલું હતું, આચરણ યોગ્ય સદગુણો, બરાબર, આ પણ આપણે ટાળવા યોગ્ય અને આચરણ યોગ્ય આપેલા, તેમાંથી આવી ગયું છે. અંતરંગોમાં કયા 3 અંગોનો સમાવેશ થાય છે. એના પછી સેક્શન ડી ની વાત કરીએ તો પણ એકદમ સરળ પેપર રહ્યું હતું અને ખરેખર જે આપણા ચેનલ ઉપર વિદ્યાર્થીઓ જોડાયેલા છે એમને ખૂબ જ મજા આવી હશે. અને સંપૂર્ણ પેપર આપણી ચેનલ ઉપર જો આ પણ આપણે પૂછ્યું સાદી ગણનામૂલક વ્યાપ્તિની, પછી એની પ્રાતિક રજૂઆતની રીતિઓ હતી એ પણ આપણે આપી દીધી હતી. બેઠી એને પૂછાઈ છે. વૈરાગ્યમાં ધાર્મિક જીવન અનિવાર્ય છે, ધર્મહીન માણસો પશુ જેવા છે, તમારા મંતવ્યો લખવાના હતા. હિન્દુ જૈન બંધ ધર્મગ્રંથોના નામ આપણે પણ તૈયાર કરેલું હતું. પછી બૌદ્ધ ખ્રિસ્તી ધર્મના શાંતો ધર્મ સિદ્ધાંતો લખવાના હતા. 5 એમના સંક્ષેપમાં સમજી આપો. આસન એટલે શું, યોગના ફાયદા. સેક્શન એ તો બેઠે બેઠો આપણું પૂછી ગયું. જો આપણે પહેલું જ શરતીનું આપ્યું તો એ જ પૂછી ગયું છે. પછી વિકલ્પ પણ આપ્યું તો એ પણ પૂછી ગયું છે. એના પછી દલીલની પ્રાતિક રજૂઆત વાળું પૂછાયું છે. બેઠે બેઠું અનુમાનના પ્રકારો ઉદાહરણ આપી સમજો, એ પણ પૂછી ગયું. જગતના વિધાન ધર્મોના તેના સ્થાપકના નામ લખો. સર્વ ધર્મ સંભાવ વિશે સમજૂતી આપો. તો હવે તમારે તત્વજ્ઞાનની અંદર કેટલા ને 100 માંથી 100 આવી શકે છે અને કેટલા માર્ક્સ તમે ધાર્યા છે એ તમારે કમેન્ટ કરીને જણાવવા.